સર, આવતીકાલથી હવે હું સ્કૂલમાં આવવાનો નથી. પ્રિન્સિપાલ કહે, કેમ, શું કામ? છોકરો કહે, સર હું તમને શું કહું, ટીચર અંદરો અંદર એકબીજાની કુથલી કરે છે, વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ મનમેળ નથી, આવું તો બીજું ઘણું બધું છે આ સ્કૂલમાં. પ્રિન્સિપાલ કહે, સારું, જતા જતા એક કામ કરતો જાય, પાણીનો ગ્લાસ છલોછલ ભરીને સ્કૂલની ફરતે 3-4 ચક્કર લગાવો. ધ્યાન રહે, ગ્લાસમાંથી એક ટીપું પાણી ઢોળાવવું જોઈએ નહીં. આમ કર્યા પછી ખુશીથી સ્કૂલ છોડીને ચાલ્યો જજે. પેલા છોકરાએ આ કામ પૂરું કર્યું. પ્રિન્સિપાલ પાસે રજા લેવા આવ્યો ત્યારે પ્રિન્સિપાલ કહે, જ્યારે તું સ્કૂલ ફરતે ચક્કર લગાવતો હતો ત્યારે તે કોઈ શિક્ષકને બીજા શિક્ષક વિશે ખરાબ બોલતા સાંભળ્યા? પેલો છોકરો કહે, ના. પ્રિન્સિપાલ કહે, કોઈ વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થી વિશે એલફેલ બોલતા જોયો? છોકરો કહે, ના. પ્રિન્સિપાલ કહે, આમ કેમ બન્યું એ તારે જાણવું છે? તારે સમગ્ર ધ્યાન એ સમયે ગ્લાસ પર હતું, એક પણ ટીપું છલકાય નહીં એના પર તારું ધ્યાન કેન્દ્રિત હતું. આવું સ્કૂલ કે પછી કોઈ પણ જગ્યાએ હોય છે. તમે તમારા કામમાં ઓતપ્રોત હો તો પછી બીજાની ભૂલો જોવાની તમારી પાસે સમય જ નથી હોતો. સારાંશ એ કે આપણે ખાસ કરીને આપણી પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, નહીં કે અન્ય લોકોની ભૂલો પર. પોતાની પ્રાથમિકતા પર કરેલું કામ જ જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવતું હોય છે.